નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરું કેશોદના કણેડી સોનલ ધામ ખાતે એક પેડ માં કે નામ ધરતી માને નવપલ્લવિત કરવા માટે એક વૃક્ષ વાવીને કાર્યક્રમના નામે વૃક્ષ વાવેતરનો રૂડો અવસર યોજાયો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસે એક પેડ માં કે નામ અભિયાન શરૂ કરાવી ભારતના અને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળી માતાને અંજલિ રૂપે એક વૃક્ષ વાવવાનું આહવાન કર્યું છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી ભારતને હરિયાળું કરવાના સંકલ્પ સાથે ગુજરાતનો પ્રત્યેક યુવાને એક વૃક્ષ વાવવા અને ઉછેરવામાં સહયોગ કરે તેના ભાગરૂપે કેશોદના કણેડી ગામે આઈ સોનલ માની કર્ણભૂમિ સોનલ ધામ ખાતે સામાજિક વનીકરણ વિભાગના રેન્જ ફોરેસ્ટ ગુલાબબા સુભાગ્યા તેમજ વન રક્ષક પંકજભાઈ તથા સરપંચ વજુભાઈ તેમજ નરહરભાઈ ગઢવીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। આઈ સોનલ માની કર્મભૂમિ સોનલ ધામ ખાતે સમગ્ર તાલુકાને હરિયાળું બનાવવા એક પેડ માં કે નામ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। કોરોના મહામારી વચ્ચે પર્યાવરણનું મહત્વ સામાન્ય લોકોને પણ સમજાયું છે। ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુચક્ર બદલી જતા માનવ જીવન પર અસર થઈ રહી છે, ત્યારે ચોમાસામાં દરેક વ્યક્તિએ પોતાની આસપાસ ખુલ્લી જગ્યાએ એક વૃક્ષ વાવી જતન કરી પર્યાવરણ બચાવવા આગળ આવવું એ સમયની માંગ છે। સોનલ ધામ કણેડી ખાતે યોજાયેલા એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમમાં આઈ સોનલ માના ભક્તો ઉપરાંત કણેડી ગામના પદાધિકારીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।